કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ઈરોડ જિલ્લાના મોડક્કુરીચી મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના ઉમેદવાર કીર્તિકા શિવકુમારના સમર્થનમાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોને સંબોધતા ગૃહમંત્રીએ રાજ્યમાં એનડીએની ઐતિહાસિક જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક નાગરિકોને ભાજપના યુવા મહિલા ઉમેદવારને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. આ ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે રાજ્યના સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ અને કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર તેમજ પરિવારવાદના મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પર સીધું નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે ડીએમકે નેતૃત્વ માત્ર પોતાના પુત્ર અને પરિવારના સભ્યોને સત્તા સોંપવામાં જ રસ ધરાવે છે, જે તમિલનાડુની જનતા માટે ક્યારેય કલ્યાણકારી સાબિત થઈ શકે નહીં. આ ઉપરાંત મહિલા અનામતના મુદ્દે પણ વિપક્ષોને ઘેરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ડીએમકેએ હંમેશા મહિલાઓને સંસદ સુધી પહોંચતા અટકાવવાનું જ કામ કર્યું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશની મહિલાઓને સમાન અધિકાર અને ન્યાય આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ગૃહમંત્રીએ વિશ્વાસપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે તમિલનાડુમાં એડપ્પડી કે પલાનીસ્વામીના નેતૃત્વમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ અને ભાજપ સાથે મળીને પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવશે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવા તેમજ તમિલનાડુના ઐતિહાસિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે 23 એપ્રિલે યોજાનારી એક જ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર અત્યંત તેજ કરી દીધો છે. ત્યારે આ શક્તિ પ્રદર્શન થકી ભાજપે મોડક્કુરીચી સહિત સમગ્ર ઈરોડ વિસ્તારમાં મતદારોને આકર્ષવાનો સઘન પ્રયાસ કર્યો છે.